રાજા પ્રહલાદ, હરિશ્ચંદ્ર, પાંડવો કેવા મહાન ભક્તિ ભજન ગાયથી ન થાય, બેઠા બેઠા રામ લીધેથી ન થાય. ભક્તિ કરવા માટે ભક્તિનો પહેલા પ્રથમ અધિકાર મેળવવો જરૂરી છે. રીત જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી પ્રીત ન થાય. દાખલા તરીકે આપણે કોઈને તકલીફ થઈ, કોઈ બીમાર પડ્યું અને ડૉક્ટર પાસે ગયું હોય કે ભાઈ તમે આનો શું કરાવે તે રિપોર્ટ કરાવી લાવો અને કંઈક તકલીફ છે, એટલે રિપોર્ટ કરાવવા જાય એટલે એની અંદર ડૉક્ટર રિપોર્ટમાં જોઈને એમ કહે કે ભાઈ તમને ઝેરી મેલેરિયા થયો છે. નકરો મેલેરિયા કહેતા પણ બીક ઓછી લાગે. ઝેરી મેલેરિયા કહે પછી એની રિપોર્ટ પ્રમાણે એને દવા આપે. દવા આપે એટલે એ દરેક ટીકડી ઉપર એની રીત બતાવેલી હોય કે ભાઈ તમારે સવારે ભૂખ્યા પેટે એક ટીકડી લેવી, પછી નાસ્તો કરીને એક લેવી, પછી જમીન પાછી એક લેવી, રાત્રે સૂતી વખતે જમીન એક લેવી. એ 5 ટીકડી થઈ સવારમાં ઉઠીને ફાકડો મારી જાય ને તો રોગ ના મટે. હા, એમ ભક્તિ રીત વગરની કરવી, અધિકાર વગરની કરવી. ભક્તિ હરિની પ્રેમદા પટરાણી ગંગા સતીમાં બોલી ગયા છે. ભક્તિ કોણ છે, ક્યાં છે? તો કે એ તો પ્રેમિકા છે. કોની? તો કે પરમાત્માની. તો કે હવે આપણે બીજા કોઈ ગામમાં કોઈ ઘોડેલો હોય એના ઘરના મળવું હોય તો મુશ્કેલી પડે. ભગવાનના પટરાણીને કેવી રીતે મળવો? તો કે તમે અધિકારી બની જાઓ, પરમાત્મા તમારી ઉપર રાજ્ય થાય એટલે તમે એની દોસ્તી કરો એટલે ત્યાં તમે જઈ શકો. આમ તો આપણે ઓળખાણ વગર તો કોઈને ખડકીનો ડબ કરાય ને. એમ અધિકાર જો હોય તો પરમાત્માની પ્રેમિકા છે તો પરમાત્માને તમે મળો ને પરમાત્મા જો તમારી ઉપર કૃપા કરે તો જ ભક્તિ સુધી પહોંચાય છે, બાકી તો કોઈથી પહોંચાતું નથી. એટલે ભક્તિ કરે પણ ભેદ ન જાણે. ભક્તિ કરે, બધા ભક્તિ જ કરે. તો કે તમે જાઓ મંદિર મઠ કઈ દુનિયામાં કમ છે, જ્યાં જોવું ને જ્યાં જોવું ત્યાં. પણ એ જે કઈ મૂર્તિઓ હોય એને કોને બનાવી? આપણે. આ મૂર્તિને બનાવવા વાળી મૂર્તિ કોને બનાવી? આ મૂર્તિને જેને બનાવી એને કોને બનાવ્યો? તો કે એને પરમાત્માએ. તો પદ કોનું ઊંચું? બહુ સમજવા જેવી વાત છે કે જેને પરમપિતા પરમેશ્વરે બનાવ્યો પછી મૂર્તિ તો એને બનાવી. તો એ મૂર્તિ મોટી કે આપણું બનાવેલું મોટું કે પરમાત્માનું બનાવેલું મોટું? પહેલાં ન્યા ઊભું રહેવા જેવું છે. તો પરમાત્માએ આ શરીરને એટલું બધું સુંદર ને અતિ દુર્લભ બનાવ્યું છે ભક્તિ કરવા માટે, અને એને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવવા માટે મૂર્તિ બનાવી છે. તારી કદાચ જો તું તને ન ઓળખી હેક અને ભગવાન છે એવું નામ ને એવા ભયથી કદાચ તારી શ્રદ્ધા જો મૂર્તિની અંદર ઠસી જાય તો આમાંથી પણ તારું કલ્યાણ થઈ જાય. હે, બાકી તો જે કાંઈ છે એ તારા ઘટમાં મારો પિયું બિરાદે જો અંતરપટ ખોલી હૃદયની વસ્તુ છે અણમોલી. તારા હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. હે, તો કે એ કેમ નથી જોઈ શકતો? છે પાસે તો કે પાસ વસે છે પણ નજરે ન આવે. પરમાત્મા આપણી પાછળ છે. 5 તત્વ અને 3 ગુણનું આ જે પૂતળું બનાવ્યું છે આની અંદર બધું છે. પણ આ દ્રષ્ટિથી દેખાય જે સૃષ્ટિ એ માત્ર ને માત્ર પરમાત્માની માયા છે. માયા સિવાય આ ચામડાની ચર્મચક્ષુ કાંઈ પણ જોઈ શકતી નથી. માયા કોની છે? તો કે પરમાત્માની. અને આંખ કોને બનાવી છે? પરમાત્માએ. તો આ તમારી દ્રષ્ટિથી માત્ર તમે માયા સિવાય કોઈને નિહાળી ન શકો. બાકી બીજા ઘણા બધા એવું કે મને રામાપીરના દર્શન થયા, મને રામના દર્શન થયા. કોઈ બાય ધોણતી હોય એમ કે મને દશામાના દર્શન થયા. પણ પહેલાં તારી માના તો દર્શન કરે, હે, પછી ઓલા થાય. એટલે આ બધું ખોટું છે, ગલત છે. તો કે એ છે ક્યાં? તો કે તારી પાસ વસે છે પણ નજરે ના આવે. બારે ફરે છે ગવારા. રેઢિયા ઢોર ગમે ત્યાં ગામમાં કોકરી ખડકી એમ કરી જાય તો કે એને કોઈ નીણ ન નાખે, દંડીકો જ મારે, કારણ કે ધણી વગરનું ઢોર છે. એમ ભક્તિ વગરનો માણસ
પાવૈયા સમાન છે, જેનો કોઈ માલિક હોતો નથી, નહીં અહીંનો કે નહીં અહીંનો. પાવૈયો એટલે સમજાણો ને. એટલા માટે કીધું છે કે તમે ભક્તિ કરવા માટે પરમાત્માને પદના અધિકારી થાવ, નામના અધિકાર થાવ, કોઈ મહાન પુરુષની શરણાગતિ સ્વીકારી લો. જે આ નિજ નામને પરખવા વાળો છે એવો સનાતન પુરુષના શરણાગતિ તમે સ્વીકારી લો. છે તમારી અંદર, બહાર નથી, પણ તમારી અંદર છે એ તમે આ માયાના હિસાબે ભૂલી ગયા છો. જેમ કોમામાં વયા જવી એમ આપણે જન્મ લીધો ત્યાં સુધી આપણને પૂર્વની ખબર હતી, પણ એ અહીંની ખબર નહોતી ને ત્યાં સુધી પૂર્વની યાદી હતી ને જેમ અહીંની ખબર પડવા માંડી ને એમ બોલું ભૂલાવા માંડ્યું. હતું આપણી પાસે છે આપણું, છતાંય વિસર્જન થઈ ગયું છે. એનું કારણ શું? તો કે માત્ર હાલો બાળક જન્મીને કોઈ એને મમ્મી કીધી સીધી, અરે એને શીખવાડવામાં તેટલાય મમ્મીને તે તોતળું બોલવું પડે ત્યારે એ મમ્મી કહી શકે, પપ્પા કહીએ કે ઘર, આ બધું શીખવાડ્યું છે આપણે. બાકી એ તો કોણ છે કીધું ને કે કોણ તારી વાડી ખાવાનું ધણી, કોણ બિસ્તારા, કોણ દયા ને કોણ ડાળીને કયા તારા મૂળ. હે જીવ, તું અહીંયા આવ્યો છો, કોણ છો, ક્યાંથી આવ્યો છો, કઈ વાડીનું ફૂલ છો, કયા વિસ્તારમાં તું રહેશ, હે કઈ ડાળીનું તું પાંદડું છો. ત્યારે કહે છે જે સદગુરુના શરણ સુધી જે જીવ ગયો હોય ને અધિકાર જેને મેળવ્યો હોય એ તરત જ કહે છે સત મારી વાડી. હું કઈ વાડી? હે એ ભાઈ, હું તો સતવાડીનો એક આત્મા છું અને વચનના વિસ્તારમાં રહું છું. સત મારી વાડી, વચન વિસ્તારા, દયા સહી મારી ડાળ છે અને ધર્મ સહી મારું મૂળ છે. તો આ ધર્મનું મૂળ છે ક્યાં? એક એક શબ્દ તમે અટકી જાઓ ત્યાં સુધી પહોંચવા માટે જે માલવી પુરુષ, જે આ ગતિનો જાણકાર છે એને મળવા માટે શોખ માટેની ભક્તિ નથી, સજાવટ માટેની ભક્તિ નથી. ભક્તિ તો ભાવપાર ઉતરો કરવી હોય તો એવી ભક્તિ કરો કે તમારું કલ્યાણ થઈ જાય. નકર પછી આ દુનિયા આખી જે કરે છે ને બહુ સારું છે. હે કોઈ પણ અજાણ્યો માણસ હોય ને તમારા ડેલામાં ગરી ગયો હોય તો એ અજાણ્યો છે તેમ માફ કરી દો, પણ જાણીતાને કોઈ દી કોઈ માફ નહીં કરે, ધોકાઈ નાખે. એટલે જાગતા પલાળાય નહીં. હા, જાગી જા મારા બાપ. અને કેટલું તારે હોવું છે? પેલા 9 મહિના તારી માન પેટમાં હોતો, ત્યાંથી બહાર આવ્યો એટલે પડખામાં હોતો, ત્યાંથી થોડોક અટપટો થયો એટલે ઘોડિયામાં હોતો, આમને હલાયો. એ હલાયો એ શું કહે છે કે તું પાછું ઓલું ન ભૂલી જતો, તને હલાવીને કહું છું તું સચ્ચો 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 સચ્ચો. એને માન નથી ખબર, પણ એકચ્યુઅલી હલાવવાનું કારણ શું છે? એને ઢંઢોળ એટલા માટે તું જાગતો છો, જાગતો છો. મનસા મારણી હે ગોરખ, જાગતા નરને સેવ, જાગતા નરને સેવ તો તને મળે નિરંજન દેવ. હવે નિરંજન દેવ આપણે બધા કેવી, પણ નિરંજન છે શું? હે આપણે બધા એમ કે નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટશે, નામે નાશે રોગ. તો આપણને ભલામણા એક તાવ આવ્યો એ નથી ઉતરતો, નામ લઈને બેઠા છીએ. તો જરા મરણનો રોગ જો નામ મટાડી દેવું એવું હોય તો કેમ આપણી પાસે નામ નથી હાલતું? એનું કારણ છે કે તમે નામ સુધી પહોંચ્યા નથી. નામ મુખમાંથી બોલાય એવું નથી, લેખણીથી લખાય એવું નથી, એવું નથી, બોલાય એવું પણ નથી, લખાય એવું પણ નથી. તો કે છે કેવું? તો કે એને સમજવા જેવું છે. હે અમર આશાન અમર કાયા, સવારામ બાપા પોકાર કરીને કહી ગયા કે અમર આશાન અમર કાયા, અમર શબ્દ અલોપ છે. હવે આપણે કહીએ મને સદગુરુએ નામ આપ્યું તો એ તો કે દેવાય એવું છે ને, એ તો અલોપ છે. અમર શબ્દ અલોપ છે. દાસ સવો કે એ શબ્દના સમજે એવા કરોડોમાં કોક છે. નકર તો આ બધા ઘર ખાલી થઈ ગયા હોય, બધા પગી ગયા હોય ઠેઠ હિમાલયની ગોદમાં. એટલે એવું નથી. એના માટે કંઈક ને કંઈક અધિકાર મેળવવો જોઈએ. તો અધિકાર કેમ મળે, ક્યારે મળે? સંતો આવા બધા મંડપમાં મારો સાહેબ
સંસાર આપણે આજ મળીએ મળીએ હે જીરે વીરા મારા મન કરવા વાણીએ યજમાનને મૂકીને આપણે ગત રે ગંગામાં આજ ભાણીએ મંડપમાં મારા સતગુરુ બેઠા હે બેઠા હે બેઠા શૌરા મંડપમાં મારો સદગુરુ બેઠા. તમે આવો તો મુનિવર મળીએ. હવે મુનિવર ક્યારે જીવ બની શકે છે? મુનિવર થાય તો મળીએ. એ સદગુરુના પદની રેણી છે. આવો મુનિવર મળીએ, પણ એમાં કે શરત મન કર્મ અને વાણી ત્રણેયનું માનને સાઈડમાં કરી દો. તો મન કર્મ વાણીએ માન મૂકીને આપણે ભજન ગાવા બેહારીએ તોય કેટલો 4-5 વખત કે બેહો માન બધામાં માન જોઈએ. હે કોઈ તાન્યાન, કોઈ માન્યાન, કોઈ ધાન્યાન. મન કર્મ વાણીએ માન મૂકીને આ વાત કોની છે? શિવ અને શક્તિનો વિવાદ છે. શક્તિ પ્રશ્ન પૂછે છે અને શિવજી કહે છે મન કર્મ વાણીએ માન મૂકીએ આપણે ગત ગંગામાં ભળીએ. ગત ગત એટલે 2 અક્ષર થાય, ગ અને ત. એને ગત કહેવાય. અને પછી ગત એ 2 અક્ષર થાય, એના એ જ તે. તો ગત એટલે હારી જેવી એમ થાય. એમાંય ગ ત 2 જ અક્ષર આવે. અને ગત બોલવામાં જ ખાલી ફેરફાર કરો. ગત અને ગત, ગત અને ગત અક્ષર એના એ જ 2 આવે. બીજું કાંઈ રસવાઈ દીર્ઘ રસવાવાળો કે દીર્ઘાવાળો કશું ન આવે. એમ આટલો પરિવર્તનમાં ફેર પડી જાય. ગત ગત પરિવર્તનમાં જો ફેર થાય તરત ગત લાગી જાય. આ ધર્મની રેણી છે. એટલે જે કોઈ જીવને સદગુરુનું શરણ મળ્યું હોય અને શાન મળી હોય તો ગત ન ખાઈ જવું એ ખાસ યાદ રાખવા માટેની આ સજાવટ. આ મનોભાઈને કાંઈ શોખ નથી થતો. ભજન રાખવાનું મૂળ હેતુ શું છે? કે તમારી જે ભૂલવણી, કારણ કે આ સંસારની માયાનો ખેલ અટપટો છે, એ ઝટપટ સમજાયનો નથી. તો આપણે કેમ ફોનનું ચાર્જિંગ ઉતરી જાય એટલે બંધ થઈ જાય, એમ આનો ચાર્જ બેટરી રાખવા માટે 15 દી મહિને અઠવાડિયે કંઈક ને કંઈક સંતવાણી હોય. તો જે હવે સંતવાણીમાં આવીને આપણે સમજવાનું શું છે? સમજ્યા તો છીએ જ આપણે, તો જ આવતા હોય કે આમાંથી ક્યાંય ભૂલો નથી પડ્યો ને. ભૂલો પડ્યો ને તો પાછો શબ્દ સાંભળીને પાછું વળી જવાનું સાધન, એનું નામ સંતવાણી. આ કે મફત તો થતું નથી. હે અને એ પાછા તમે ભજનમાં જાઓ એટલે તમને ખબર આવે, ઘર કરતાં સારા આસન આપે, સારું માન આપે. વળે પાછા સવારમાં તમને નાસ્તો કરાવે. ઘરે કહેજો 4 વાગે ઉઠીને નાસ્તો કરી દે. કોક દી કતરો કરજો. આટલી સરસ મજાની સગવડતા છતાં પણ ભજનમાં આવવાનો કંટાળો. એટલે એ કંટાળો આવ્યો કોઈ દી મળે નહીં. માન મૂકીને ગત ગંગામાં જઈને ભળીએ. ગત ગંગામાં નકો ગત ખાઈ દેવી તો મને ભળવી તો. હે સંતો આ સવરા મંડપમાં મારો સાહેબો બિરાદે. હું તમને શું કહેવા માગું છું કે ભક્તિ કઈ રીતે, ભક્તિના અધિકારી કઈ રીતે થાય, આટલા જ પ્રશ્ન માટે હું આ ભજન બોલું છું. એમાં 2-3 ભજન બોલી, ખાલી આટલું જ સમજવાનું. સમજવાનું કેટલું છે કે ભક્તિ કઈ રીતે થાય.
અને એ રીત નથી. એ મરી જાય ને તો એને 84 ન છોડે ને છોડ. જેના મનમાં જે ઘમંડ હોય એ દિને સંતો ના કળંકી નામ ये काज आपे ने गुरु नो गमने गमा रे गमनी મંડપમાં મારો સાહેબ બિરાજે એમને આવો સંતો આપણે મંડપમાં મારો સાહેબ બિરાજે હે બિરાજે. હું કીધું ન કળંગ નામ તમારે પરમાત્માના દર્શન કરવા હોય તો થાય. કેવી રીતે? તો રામદેવજી બાબા બોલ્યા છે, કોઈ સંત નહીં, કોઈ ભેખ નહીં, કોઈ સાધુ નહીં, કોઈ સંન્યાસી નહીં, કોઈ ફકર નહીં, કોઈ સમાધિવાળો પુરુષ નહીં. અલગ ગણે રામદેવજીએ જ્યારે સમાધિ લીધી ત્યારે બધા કરોડો લોકોને આખા ભારતમાં વાયક આપ્યું હતું અને બધા જતી સતી ભેખ ભગવાન સંતો મહંતો બધા ત્યાં સમાધિના દર્શન કરવા માટે રામદેવજી મહારાજને ગયા હતા. એટલે રામદેવજી મહારાજ બરોબર રામા સરોવરની પાળે રામા સરોવરની પાળે ભાલાના ટેકે ઊભા છે, બરોબર. અને બધાની સામે દ્રષ્ટિ કરે છે અને એક બાજુ રામદેવજી મહારાજની ભગવાનને ક્યાં જોવા અને ક્યાં મળે અને શેમાં દેખાય. પહેલાં હું પાછો એવું બોલ્યો ગયો કે વિશ્વમાં તમને કોઈ દી આ દ્રષ્ટિથી પરમાત્મા દેખાય એવું પરમાત્માનું કોઈ વ્યવસ્થા જ નથી. આપણે ઘણા બધા કહીએ છીએ મને દર્શન થયા, કોઈ ભગત બની જાય એમ કે મને બાપાએ દર્શન દીધા ને ફરસો દીધો ને એટલે હું આ ભગત બની ગયો. એવું નથી. છે પણ નથી અને છે, નથી 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 ને છે ને છે. તો કે કેવી રીતે છે? તો એ નિશાન રામદેવજી બાબાએ આપ્યું છે કેવી રીતે છે એ. એટલે એ બરોબર બધાની સામે દ્રષ્ટિ કરી અને રામદેવજી બાબા ધ્યાન કરે છે એટલે બધાની આંખમાં કેટલા બધા માણા હેપકે રોતા હોય, કેટલાની આંખમાં ચોધારા આંસુ પડતા હોય. આ બધાની કોઈ રોગ કકળ એકદમ ચાલુ હોય. રામદેવજી બાપાની દ્રષ્ટિ બધાની ઉપર પડી એટલે પરમાત્માને દયા આવી. પરમાત્મા છે કોણ? તો કે દયાનો છાગર છે, દયાળુ છે, નોધારનો આધાર છે, એકલનો બેલી છે, પરમ કૃપાળુ છે. એની કૃપા દ્રષ્ટિ જેની ઉપર થઈ જાય એનો બેડો ભવ પાર થઈ જાય. 84 નહીં પણ દુનિયા કોઈ દી એને કાંઈ ના કરી શકે. પણ એની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે આપણે કંઈક કરવું પડે. એ એવો નથી કે એની કૃપા ન થાય. એ કહેશે, કાયમ કહેશે કે હું તમારો છું, એ મને ખબર છે, તમે મારા છો એ પણ મને ખબર છે. તો જેના બાપ હોય એને પ્રજાની વાત ન હોય પણ પ્રજા કે વર્ણશંકર થઈ ગઈ છે મને યાદ જ નથી કરતી. મારે કરવું હું એટલે હું તો વાટ જોઈને અને એનો સામે દાખલો છે. જ્યારે દ્રૌપદી રાણીને સભામાં આણી એને ખેંચવા લાગ્યા શિર, તેથી 999 પૂર્યા મારા વાલે, એનું કોઈનો દીઠું શરીર લજાયો તમે રાખી પાંડવો કેરી નારી તણી.
એની આબરૂ રાખી જ હતી, પણ વાર કેમ લાગી? તો દ્રૌપદીને બરોબર દુશાસન, પાંડવો જુગારમાં હારી ગયા હતા, એટલે દુશાસન સભાની વચ્ચે લાવ્યા. એક બાજુ ભીષ્મ પિતા બેઠા છે, એક બાજુ દ્રોણ, મોટા મોટા આચાર્યો બેઠા છે. પછી એના આખી સભા એટલે એનું આખું કુટુંબ બેઠું છે, ભીષ્મ પિતા જેવા, ધૃતરાષ્ટ્ર જેવા, પાંડવો જેવા બધા ઋષિમુનિઓ. અને એની સભામાં વચ્ચે લાવી અને દુર્યોધને હુકમ કર્યો હતો અને નિર્વસ્ત્ર કર્યો. દ્રૌપદીનો પાલો પકડ્યો છે. એટલે દ્રૌપદીની અંદર એટલો બધો અભિમાન ને એટલો બધો ભરોસો હતો કે આ મારી સામે કે મારા મહાન પુરુષ ભીષ્મ દાદા જેવા મહાન પુરુષ બેઠા હોય, જે આખી સૃષ્ટિને ધાર હતો એક સેકન્ડમાં ઉલાળ નાખે, તો આ પાપી દુશાસનની શું હેસિયત છે કે એ મારું વસ્ત્ર ખેંચી શકે? આવો અભિમાન લઈને બેઠી હતી. દ્રોણ ગુરુ જેવા મારા ગુરુ છે, અને પાંડવો જેવા કે મારા પતિ છે, ધનુષ ઉપર બાણ જ્યાં ચડાવે કે અર્જુન તારે આકાશ પાતાળ ને પૃથ્વી તઈને ધ્રુજવા માંડે, જેમ ઓલો મેલેરિયા તાવ આવ્યો ધ્રુજે ને એમ આટલી બધી જેનામાં તાકાત. અને આ માય કાંગલાની શું હેસિયત છે કે આ બધાની વચ્ચે કે મારું વસ્ત્ર ખેંચશે? એ આશામાં એ અભિમાનમાં ઊભી છે. એટલે ઓલાએ પાલો પકડીને ખેંચ્યો એટલે દ્રૌપદીએ દ્રષ્ટિ કરી, ભીષ્મ પિતા બેઠા હતા એની સામે. એટલે ભીષ્મ પિતાની સામે દ્રષ્ટિ કરી એટલે ભીષ્મ પિતા નીચે જોઈ ગયો. ન્યાનો આધાર એનો પૂરો થઈ ગયો. જે વ્યક્તિનો આધાર લઈને બેઠી હતી ભીષ્મ પિતા જેવા મહારથી, અને એના હું કુળ વધુ છું, અને એના દીકરાની વહુની કોઈ જો ઇજ્જત લે તો એ કેવી રીતે સહન કરી શકે? એટલે આ ઓલાએ પાલો પકડ્યો અને આને દ્રષ્ટિ કરી એટલે ભીષ્મ પિતા ઊંધું જોઈ ગયો. કેમ ઊંધું જોઈ ગયા? તો એ કુસંગનો સંગ થઈ ગયો હતો અને કુપાત્રનું અનાજ ખવાઈ ગયો હતું, અધર્મીનું અનાજ. અને એના ઋણી હતા એટલે દ્રષ્ટિ નીચે કરી જાય એટલે તરત જ દ્રષ્ટિ દ્રૌપદીની ફરી. ક્યાં જઈ? તો કે દ્રોણ ગુરુ ઉપર. દ્રોણ ગુરુ ઉપર દ્રષ્ટિ જોઈ એટલે દ્રોણ ગુરુ પણ નીચે જોઈ ગયા. ત્યાંથી નીકળે. પરમાત્માએ શું કીધું છે? હું નોધારોનો આધાર છું. કોનો? આધારવાળાનો કોઈ પણ દિવસે આધાર નહીં બનવું. એમ જ્યારે નોધારો થઈ જાય છે અને મારી ઉપર માત્ર એની ઈચ્છા રહેશે, મારી સિવાય એને આખું જગત એ છોડશે, ત્યારે હું એની સહાય કરીશ. એમ નામ નહીં માળા લઈને બેસી દઈ નાખું એમ ફેર, એમ નહીં. એ પાછો બધાને ઓળખી જાય. બાયું નથી ગાય ગીત ગાઈ, હું તો ગાંડો નથી, હું તો ગેલો નથી, ગાય છે. એ ખરેખર એવો નથી. આપણે માની બેઠા છીએ. આપણે 5 લાખની જરૂર છે અને એક શ્રીફળની માનતા કરવી છે, તો શ્રીફળ વધારે 5 લાખ રૂપિયા આપે? એટલો બધો મૂર્ખ કોઈ હોય? લાવો કે એમ ફરીને બધા મહારથી ઉપર જ્યારે દ્રષ્ટિ કરીને બધે હેઠે જોઈ ગયા એટલે સહારો લીધો અર્જુનનો. અર્જુનને સામે દ્રષ્ટિ કરી, મારો અર્જુન એ ગાંડીવની ઉપર ખાલી બાણ ચડાવે ને દુનિયા બધી હળગી જાય, અને આની શું હેસિયત છે? અર્જુન સામે દ્રષ્ટિ કરી, અર્જુન હેઠું જોઈ ગયો. ધર્મરાજા પર દ્રષ્ટિ કરી, તારી હેઠું જોઈ. પછી ભીમ કે નહીં જોવે, કારણ કે ભીમની ઉપર ભરોસો વધારે દ્રૌપદીનો હતો, ગદ્દાધારી. એની સામે દ્રષ્ટિ કરી એટલે નીચું ન જોયું પણ ફરી ગયો, કારણ કે એને કંઈ રહેવાતું નહોતું, પણ આજ્ઞા નહોતી. બંધમાં બંધાણા હતા, હારી ગયા હતા, કારણ કે સતવાદી હતા. પાંડવોના માથે આપણે હમણાં પડી જાય, વેળા બહુ પડી. આવી વેળા જેની પડે છે પોતાની સ્ત્રીને સભાની અંદર સોંપી દેવી એટલે કે નાની વાત છે. છતાંય એનું રૂવાડું ન હોયલું બેહી રહ્યા, દુઃખી થઈને બેઠા, પણ બેઠા. આપણે કોઈ દી ક્યાંય ઘરમાં નથી બેહતા, આપણા મા બાપ કંઈક બોલે તોય નથી બેહતા, આમો ઝાડ થઈ જવી. આમ ભક્તિ થાય? તાળ જેમ મોટો થાય ને એમ ઊંચું થાય, અને આંબો જેમ મોટો થાય ને એમ નીચો નમે. એટલે ભક્તિનું પદ એવું છે કે તમે હેઠા ઉતરો. ધાબા ઉપર કોકે ચડાવી દીધા ને પછી ત્યાંથી ઉતરવું હોય, અને જો દાદરો ન દેખાય, ધૂપકો મારે ટાંગા ભાંગે. એટલે દાદરા ઉપર પહેલાં ધ્યાન રાખવું, સીડો જ ક્યાંથી, ત્યાંથી નથી ઉતરાય. આજુબાજુ ઠેકડો મારો ટાંગો ભાંગી જાય. આપણે દાદરો નથી ભાવતા ને ધાબુ વાળવી છે.
એટલે બધાનો સહારો જ્યારે મટી ગયો ને જ્યારે નોંધારી થઈ જાય, વિશ્વમાં કોઈનો ભરોસો ન રહ્યો ને એને એમ થઈ ગયો કે વિશ્વમાં મારું કોઈ નથી. હે કૃષ્ણ તું ક્યાં? બોલો કે હું ક્યારનો બેઠો, તું બધામાં નીકળીને મારામાં આવી તારું તારા સામે જોવું ને. એ પોકાર કર્યો તરત જ હાડી ઉપર હાડી ઉપર હાડી થાકીને બે બાંધ થઈને પડી ગયો તો એક હાડી પૂરી ખૂટી નહીં. હે એમ એ નોંધારાનો આધાર છે. એ નોંધારાના આધારને મેળવવા માટે આપણે પરમપદને કંઈક જાણવું. આપણે તો આપણા ઘરમાં કદાચ પરમાત્માએ થોડુંક આપ્યું હોય તો પાડોશીને હક નથી લેવા દેતા. હે અને ખુમારી એટલી બધી હોય કે જેનો નપ હું આ વિશ્વની અંદર કોને તમે શું છે એમાંની કઈ? આ હરિચંદ્ર પાસે ઓછું હતું. 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ ભરતરી, ગોળ બંગાળાનો ગોપીચંદ, 92 લાખ માળવાનો ધણી ભરતરી, આ બધી કેટલી જાહો જલાલી. તમે વિચાર તો કરો, આપણું માઇન્ડ નો કામ કરે. આખા ગુજરાતની મિલકત ભેગી થાય ને તો એના માળવા જેટલું ન થાય. તો આપણે કેટલી ખોમારી. એ બધું છોડીને નીકળી ગયો. આનું નામ વૈરાગ કહેવાય. હે વૈરાગ એક શબ્દમાં લાગે છે ને આજીવન નથી લાગતો. એટલે આવી ભક્તિને વરવા માટે રામદેવજી મહારાજ બધાની હેમે દ્રષ્ટિ કરી. એટલે બધાની આંખમાં આંસુની દયાનો સાગર છે. એની અંદરથી એવી કૃપા દ્રષ્ટિ થઈ જાય. આપણે વાત શું છે, પરમાત્માના દર્શન ક્યાં કરવા, ક્યાં ભગવાન મળે. અને હું બોલી ગયો વાણીની ભાષામાં ક્યાં મળે હું બોલી ગયો, અને વાણીની ભાષામાં ન સમજાય એટલા માટે ખુલ્લું કરું છું. એટલે રામદેવજી મહારાજને એકદમ અંદરથી હરખ આવ્યો કે હે તુવર વંશીઓ, હે જતી સતીઓ, હે ગતગંગા, હે ભક્તો સંતો મહંતો, તમે આટલું બધું કરુણ વિલાપ કરો છો. જાઓ, હું તમને વચન આપું છું કે પેઢીએ પેઢીએ પીરાઈ લઈને આવીશ. તમે કોઈ પણ જાતનો અફસોસ ન કરશો. હવે પેઢી 100 વર્ષે દાદા પૂરી થઈ જાય. અને ભગવાન કહે છે કે જ્યારે ધર્મ લોપાય છે અને અધર્મનું મંડાણ થાય છે ત્યારે હું ધર્મની સ્થાપના યદા હિ ધર્મ ગ્લાધિ ભવતી ભારતમ. જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવા હું આવું છું. એ સ્થાપના કરીને માર્ગે સળાવીને તરત જ મારે નીકળી જવું પડે, 1 મિનિટ ન રોકાવાય. તો હવે આ તો ધર્મની સ્થાપના કરી નાખી, ભેરવાન મારી નાખ્યો. મોગલોનું શાસન હતું. પોકરણની અંદર ભરી બજારમાં જ્યારે ગાયું કપાતી હતી ને અજમલ રાજાથી કંઈ ન થયું ને ત્યારે એ કૃષ્ણ પાસે ગયો હતો. એ કંઈ વાંચ્યો હતો એટલે આટો નહોતો ગયો. એ તો દ્રષ્ટાંત છે, સિદ્ધાંત નથી. એ કંઈ કમ હતો કે પૂનમને બીજ 1 મહિનામાં 2 વખત દ્વારકા થાય, 3000 કિલોમીટર થાય, કોઈ વાહન વ્યવસ્થા નથી. કઈ રીતે જઈ શકતો હોય? એવો કંઈ કમજોર હતો ના, પણ દ્રષ્ટાંત સિદ્ધાંતને સમજવા માટેનું દ્રષ્ટાંત છે. અને કૃષ્ણ ભગવાને એને ન્યા બેટ દ્વારિકાની અંદર મળ્યા ત્યારે પહેલાં આપ્યો તો અમર અચોળો, અમલની ડાબલી, વીર ગેડીઓ. આ 4 વસ્તુ આપી હતી ને 4 વસ્તુ સમાધિમાં હારે લઈ જાય છે. પછી જન્મ રામદેવજી મહારાજ તો પછી અહીંયા પ્રગટ થયા. કારણ કે ધર્મની હાનિ થતી હતી. એ બેની વાત થઈ છે. તમે વાત મુક્તિક જુઓ પુસ્તક. કૃષ્ણની અને અજમલ રાજાની સમુદ્રની અંદર ચર્ચા છે. એ કોઈ સાંભળ્યું છે? મને દીકરો આપો એ શબ્દ પણ નથી બોલ્યા. એમ હું વાંચ્યો છું એ પણ નથી બોલ્યા. અહીંયા કીધું કે હા હું દીકરા માટે જાઉં છું. દીકરા માટે શા માટે? કે ધર્મનો લોભ થઈ ગયો છે અને અધર્મની સ્થાપના થઈ છે. મારીને મુસલમાન બનાવતા હતા ને તેના મૌલવી છે ને એ હિન્દુના મુસલમાન બનાવેલા છે. બાદશાહી શાસનમાં મારી અને ઇસ્લામ ધર્મનો સ્વીકાર ન કરે તો એને મારી નાખતા. એટલે ઘણા જે બી ગયા છે એને સ્વીકારી લીધો. આવી રીતે થઈ ગયા છે. અને પછી કીધું જાઓ હું પેઢીએ પેઢીએ પીરાઈ લઈને આવીશ. અને પછી તરત જ ઊભો આવ્યો અને તરત હેઠો બેઠો. એટલે પરમાત્માએ વિચાર કર્યો, હળો હું વધારાનું બોલી ગયો. પેઢી તો 100 વર્ષે પૂરી થાય અને મારે તો જ્યારે ધર્મની સ્થાપના કરવાની હોય, અધર્મનો વિનાશ કરવાનો હોય ત્યારે જ આવવાનું છે. આ કળયુગમાં કલંકી ભગવાન અવતાર લે છે તો 4,32,000 વર્ષની તો કળયુગની આયુષ છે.
આવા બધા તારીખ આપે 12માં 1912માં થવાનું છે ને 1922માં આ દુનિયાનો નાશ કોઈ દી ન થાય. એ તો 5.5 વર્ષનો છે. 4,32,000ની આયુષ છે. એટલે કોઈ સાંપા વાંચીને બીજો નહીં, એ કદી ન બને. મહાન પુરુષો જે કહી ગયા છે એ બધું થાય જ છે. એના વચનનો વિશ્વાસ રાખો, વૈજ્ઞાનિકોના વચનનો વિશ્વાસ આ બાબતમાં ન રાખજો. આ બીજું બધું સાચું જ છે. સમય આવશે ત્યારે એ અવતાર લેશે. એટલે એમ થયું ઘણું આ તો બનશે નહીં, પેઢી તો 100 વર્ષે પૂરી થાય. હવે શું કરવું? તો એ ખટપટ અને રમત અને ખેલ એ તો એના બાપનું હતું. ગમે એનાથી ચક્રાઓ ચડાવીને ફેરવી નાખે બાજુ. એવી કળાવાળો અષ્ટકળા હતી કૃષ્ણને. એટલે તરત જ ફર્યો કે ભાઈ જો હું પેઢીએ પેઢીએ પીરાઈ લઈને આવીશ, પણ એક મારી શરત છે. તો કે શું? તો કે મારી હું જ્યારે પડદે પરિયાણ કરું ત્યારે મારી એબ ઉગાડી ન કરશો, અને જો એબ ઉગાડી કરશો તો હું તમને શ્રાપ આપીશ. અને પાછો હોય સમાધિ દઈ દીધી. આમની પાસે હાથે કરીને જબરજસ્તીથી એબ ખોલાવી. ખોલી જ નહીં કે પણ ખાલી વિચાર કર્યો ને ત્યાં પૂરું થઈ ગયું. ત્યારે એને કીધું હા, જતી સતી ગત ગંગા જે કંઈ મારા છે એ આવું સ્પષ્ટ બોલ્યા છો ભગત. જે કંઈ મારા છે એને, અને હવે પછી હું રૂપ સ્વરૂપે જો તમે કોઈ જોવા માગતા હોય, દર્શન કરવા, રામદેવજી મહારાજ, હે તુવર વંશ્યો, હે જતી સતીઓ, હે ભેખ ભગવાનો, સંતો મહંતો, તમે મને રૂપ સ્વરૂપમાં જોવા માગતા હોય તો હું 3 કાળમાં નહીં મળું. પણ હા, મારા હોય અને કોઈ મારા બને તો કે તમારા સદગુરુમાં મને પહેચાન લેજો, ઓળખી લેજો. નકળંગ નામ એ તો આપે ગુરુનું, ગમ અગમની આપે. એ જો અગમ પુરુષ શું છે એની ગમ જો સદગુરુના શરણે જાય ને લક્ષ લાગી જાય તો એને સદગુરુમાં દર્શન થાય. કેવી રીતે થાય? સદગુરુને એ અલગ ધણી માને તો, આ નક્કીપણું થાય તો, નહીંતર બધું બાતલ. એટલે એવું કીધું છે, જ્યાં ધૂપનો ધુવાડો હશે, જ્યાં જ્યોતનું અજવાળું હશે, ત્યાં મારી અવશ્ય હાજરી હશે. પણ મને ઓળખવાનું ઓળખપત્ર જેનામાં હશે, જે અધિકારી પુરુષ હશે એ મને ઓળખી શકશે. બાકી બધા પ્રસાદ લઈને બેસે, ભજન ગાય, કીર્તન ગાય, ઠેકડા મારે, એને અરે મારે કાંઈ લેવા દેવા નથી. આ એનું નિશાન. સંતો આવા જબરા એ મંડપના એ ચરણામૃતનો મહિમા. એને વારે વારે શિવાજી એને વારે વારે શિવજી વખાણ વખાણ. હે જીરે વીરા મારા કોઈ મારા પ્રીતિ રે કરીને આજ પાર્વતીજીએ પૂછ્યું. ચરણામૃત એવું શિવજી આ શું છે? સંતો આમાં શિવના મંડપમાં મારો સદગુરુ બેઠા.
પાર્વતીજીએ શિવજીને કીધું, બાપા તમે સવરા મંડપનું કહો છો, પણ એ બધામાં તમે વખાણ ચરણામૃતનો કરો છો. ચરણામૃત છે શું? સવરા મંડપના ચરણામૃતનો મહિમા વારે વારે શિવજી વખાણે, વારે વારે વખાણ ચરણામૃતના કરે. પાર્વતીને શંકા પડી કે તમે આટલા બધા વખાણ કરો તો એ છે શું? પ્રીતિ કરીને પાર્વતીજીએ પૂછ્યું, હે પરમાત્મા, મને આનો એક મહિમા સમજાવો. તો કે એના મહિમા સમજવા માટે હે દેવી ભજન કરવું પડે. તો કે એ છે કેવું? તો કે હા ભાઈ, એ જીરે સંતો સાત સાત સમુદ્ર ને અડસઠ તીરથ, કોઈ તો બીજરે બ્રાહ્મણનો આવા તમે આનંદ ધણી રે, એ રામ એ જીરે સંતો સબરા મંડપમાં મારો સાહેબ વિરાજે, મારો સાહેબ વિરાજે. અનવેદ હાથા સાત સાત સમુદ્ર ને 68 તીરથ, કદાચ કોઈ સાતેય મહાસાગર. બાકી આમ બધા ખંભાત ને જોયું તો ઘણા બધા થાય. મહાસાગર કેટલા? 7 છે. આપણા ભારત દેશની અંદર સતીઓ 7 થઈ ગઈ, મહાસતીઓ જેને કહેવામાં આવે. એમાં સીતાનું પણ નામ નથી. અલ્યા તારા મનોદરી, અલ્યા તારા મનોદરી અને અજની, કુંતા, દ્રૌપદી અને વિંધ્યાવલી. આ મહાસતીઓ 5 પતિ છતાં મહાસતી. કોણ? દ્રૌપદી. તો કે દ્રૌપદી કોણ છે? તો કે પહેલા યુગમાં પાર્વતી કહેવાણી, શિવશંકર ઘરનારી. બીજા યુગમાં સતી સીતા કહેવાણી, રામચંદ્ર ઘરનારી. ત્રીજા યુગમાં કે દ્રૌપદી કહેવાણી, 5 પાંડવ ઘરનારી. કળયુગમાં મહાકાળી કહેવાણી. તોય તો બાળકુમારી મન માને એની સંગે રમે, નહીતર ફિરે અકેલી માયાનું મંડાણ જોગણી. આ મહામાયા દ્રૌપદી. અને ધર્મની જ્યારે સ્થાપના કરી ત્યારે પ્રથમ કાકણ દ્રૌપદીને બાંધ્યું હતું. પ્રથમ ધર્મના ધારણ કર્યું. જ્યારે આ આકાશ પાતાળ પૃથ્વી કાંઈ નહોતું ત્યારે દ્રૌપદી તો દ્વાપરમાં થઈ. આ વેમ જેવું લાગે. કેવું લાગે? તો પ્રથમ જ્યારે ધર્મની સ્થાપના કરી ત્યારે સતીનું બિરજ મહાસતી દ્રૌપદીને મળ્યું હતું. આ પાંડવોને માર્કંડ બાપાએ કીધું હતું કે આ ઈ છે. મારા ઘરના કદીને ભૂલ કરીને મરી ન જશો, ઓળખી લો તમારી મોટી માં ને આ જગતની માં છે મહામાયા. હે, માયાનું મંડાણ જેનું છે એ જોગણી છે. કંઈક ને ખપ્પરમાં લઈ લી છે, ખપ્પર લેવા જ આવી છે. આમાંથી બચવું હોય તો એની અરે પ્રેમ કરી લો, એને સમજી લો, એના બની જાઓ. અને કૃષ્ણને બચવા હાટો ભીમને મોકલવો પડ્યો, લાગવો કરવી પડી. તને મહામાયા પ્રસન્ન થાય ને તો કે એટલું માગજે, જો એ કથા લાંબી છે એટલે હું એને અહીંયા અટકાવું, ન આપણે જ્યાં જવું ત્યાં નહીં પહોંચી શકીએ. અહીંયા કે એને એવું કહીએ તને પ્રસન્ન થશે, તકલીફ ઘણી પડશે. હું કહું એમ કરી એટલે પ્રસન્ન થાય એટલે એમ કહે છે કે માગ તારે કહેવાનું 5 પાંડવના 6 નરેન તારા ખપ્પર બારા. એ તથાસ્તો કે એટલે આમ તો સાની મહિનો ઘર ભેગો થઈ જાય, કાંઈ કરવાનું નથી.
અને એ એમ બચ્યા હતા. આ દ્રૌપદી, હવે એનું દુશાસનની શું હેસિયત છે કે એના શિર ખેંચી શકે? આ લૌકિક કથા કહેવાય. કે અનભય દાતા, 7 સમુદ્ર ને 68 તીરથ. તો દ્રૌપદીમાં આટલી બધી કઈ ભક્તિ હતી કે એને જગતની જગદંબા આદ્ય ભવાની મહામાયાનો બિરદ મળ્યો. તો કીધું કે 68 તીરથ, 7 સમુદ્ર ને 68 તીરથ, એ બીજ બરાબર ના આવે. એ બીજના ઘરની એને રેણીની ખબર હતી. એટલે દ્રૌપદી આની સજાણ હતી. દ્રૌપદી અજાણ નહોતી, સજાણ હતી. અને એટલે એને એ પહેલું પ્રથમ બિરદ મળ્યું હતું. એટલે એને માયાનો બિરદ મળ્યું. માયાના મંડાણ જોગણીનું બિરદ મળ્યું. ગગન મંડળમાં ગોખલો નર સૂતો નિરાધાર, 3 પુરુષ રક્ષા કબે રામ કબીર રણુકાર. તો એ કોણ? એ કોની સેવા કરતા હતા? આની. તો એને ઓળખ હોય તો કે રણકાર ઉપર જણકારના જણકાર ઉપર જ્યોતિ. જ્યોતિ મેં બસે નિર્મળ મોતી, કોઈ વિરલા તમે લઈ જવાના ગોતી. આ એનું પૂરેપૂરું એડ્રેસ. આપણું એડ્રેસ મનુભાઈ, તો કે ગારિયાધાર જઈને પૂછજો 5 તલાવડાનો રસ્તો આજ છે. 10 વાર પૈસા ન હોય તો મનુભાઈ કોણ કહે છે? મનુભાઈ તો વૈયા ગયા. ક્યાંય ગયા? એને દીકરા છે. આ બધા ભૂસાઈ જવાવાળા સરનામા લઈને આપણે બેઠા છીએ. બાકી મેન સરનામું આપણું શું છે? હે, કોણ તારી વાડી કાવંદણી કોણ વિસ્તારા? હે, કોણ ડાળે ને કયા તારા મોલ તારે? એને કીધું સત મારી વાડી વચન વિસ્તારા દયા ડાળે અને ધર્મ. તો કે સતની વાડીએ ઊભો છે. એની રેણી કેવી? તો કે અહીંથી પાછા પગલાં નહીં ભરો, પંથ થોડો ને પાટે ઘણી દોર. મારી પાસે સમય એવો ઓછો છે ને દોડ વધારે છે, પણ એને એવો વિવેક કરી એની જગ્યાએ મુકામે પહોંચી જઈશ તો મારું પગલું પાછું ન થાય. હું સતનો જીવ છું, સતવાડીનું ફૂલ છું, અને સતવાડીને ફરી પાછો કોમામાં છું. એમાંથી નીકળી અને એની ભેગું થઈ જઈશ. એ થઈ જવા માટેનો અધિકાર. અનભય દાતા ને અનભય ભોગતા, તમે અનભય ધણીને આરાધો. જે અનભય દાતા છે, જગતને દાન જ દીધું છે બધાને. એવો દાતાર કોણ છે? અનભય દાતા કોણ છે? તો કે દીકરીનો બાપ. અને અનભય ભોગતા કોણ છે? હવે મૂળ ભક્તિની રેણી અને મૂળ ભક્તિ કરવા માટે અધિકાર ક્યાં મળે? ત્યાં તમને હું લઈ જવા માંગુ છું. અનભય દાતા દીકરીનો બાપ, અને અનભય ભોગતા દીકરાનો બાપ. દીકરીનો બાપ દાન દે છે અને દીકરાનો બાપ લે છે. એ દીકરી અને દીકરાના બેયના લગ્ન ગ્રંથિ જોડાવા માટે એની કુમકુમ પત્રિકા લખે છે. દીકરાના બાપને આમંત્રણ આપે છે કે અમારી દીકરીના આ તારીખે લગ્ન, આ સમય, આ ફેરાનો સમય. પછી સગા વાલા સંતો ભક્તો જેની જેવી પહેચાન હોય એવા બધા ગત ગંગાને નથી બોલાવતા, પણ જ્ઞાતિ ગંગાને બોલાવે છે. જે પોતાની જ્ઞાતિ છે એ પણ ગંગા છે, ગત ગંગા એ પણ ગંગા છે, ગુપ્ત ગંગા એ પણ ગંગા છે, ભાગીરથી ગંગા એ પણ ગંગા. 4 છે. ગંગ ભંગ દોનું બહેન હે રહેતી હે શિવજી કે સંગ. ગંગામાં નાવાથી શું થાય? તો કે શરીર પવિત્ર થાય. ભજન તન તારન કો ગંગ ભજન કરને કો ભંગ. 2 શિવજી, એક કપાળમાં રહેશે ને એક જટિયામાં હલવાડી રાખી છે. અહીંયા સુધી પહોંચવાનું છે. એટલે કીધું બીજથી બીજું શું વખાણું હે પાંડવો. માર્કુંડ બાપાએ કીધું તમે બીજ ધર્મને જરાક એનું લઈ લે. બીજથી ને બીજું શું વખાણું રે પાંડવો. અરે તમે નિજ આધર્મને ધારજો રે. પૂછો પૂરા પંડિતો ને
બીજથી ને બીજું શું ખાણું ને પાંડવો હે તમે બીજ ધર્મ ને ધારજો તમે મહાધર્મ ને ધારજો હે ધારજો કુરુક્ષેત્રનો યુદ્ધ પૂરો થયો પછી કૃષ્ણએ રજા લીધી દ્વારકા જવાની ત્યારે યુધિષ્ઠિર મહારાજે કીધું કે પરમાત્મા અમને પહેલાં આ હસ્તિનાપુરની રાજ્યનો મોહ નહોતો ને અત્યારે નથી તું ના એમે નહોતો તારાથી મને મૂકીને જવાય નહીં પણ કે મારે તો જવું પડે મારા બાપ તારું કામ બધું પૂરું થયું નહીં અમારું કલ્યાણ થવાનો રસ્તો બતાવો ત્યારે અહીંયા એક ભૂલ કરી કારણ કે ત્યાં કૃષ્ણ અને પાંડવો મામા ફોઈના ભાઈ થતા હતા ને હકપણમાં ગરી ગયા ઓળખી ન ગયા આટલું બધું દ્રષ્ટિથી જોયું તો એ હક પણ અંદર આવી ગયો ત્યારે કે અમારી કાયાનું કલ્યાણ કરવા માટે અમે જન્મ લીધો છે અને અમારી કાયા કલ્યાણ ક્યાં થાય એટલા માટે કહો તો કે કાયા કલ્યાણ કર્યું હોય તો હે યુધિષ્ઠિર મહારાજ કોઈ મહાન પુરુષની સાયામાં વયા જાઓ કોઈની કૃપા દ્રષ્ટિ મેળવી લ્યો તો કે એવું કોણ છે તો કે ઋષિ માર્કુંડે ભંગી સમાજમાં થઈ ગયા અને 21 વખત આ પૃથ્વીનું પરલય થયું તો એ જીવિત હતા આટલી આયુષ જે ભોગવીને ગયા છે ઓલું ભજન એને લખ્યું છે મહામંત્રનો મોટો મહિમાય વખાણો બ્રહ્મને વેદમાં જેના ઋષિ મુનિઓ જપતા જાપ હરિ નહોતા 4 વેદમાં અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી તેથી નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી દ્રૌપદી ચા આપી દો ને મારે નથી પીવાની નહીં મૂંગા મૂંગા આપો મૂંગા મૂંગા પીવો એમાં કંઈ બોલવાની જરૂર નથી હોતી હા એના ઇન્ટર ન હોય એટલે પાંડવો માર્કુંડ બાપા પાસે જાય છે અને હું કહે અરે પાંડવો કહેલું છે માર્કુંડ નહીં તમે સાંભળો ઋષિરાય દેજો યમને નિજ ધર્મનો નિસ્તાર રે ગુરુજી મારા ગુરુજી મારા ગુરુ અમે કયા ધર્મ ને ધારવી રે ગુરુજી અમે કયા ધર્મ ને ધારવી બીજું શું ખાણું રે પાંડવો માટે તમે બીજ ધર્મને ધારજો ધારજો નારકુંડ બાપાની આગળ ત્રણેય ઢીસણ પર દંડવત પ્રણામ કરીને હાથ જોડી ઉભા રહ્યા હે પરિભ્રમ હે નારકુંડ બાપા અમને કોઈ એવો ધર્મનો રસ્તો બતાવો જેથી કરીને અમારી કાયાનું કલ્યાણ થાય ત્યારે માર્કુંડ બાપા કે કોઈને કૃષ્ણએ મોકલ્યા કેટલા કિલોમીટરનું અંતર હિમાલયની ગોદમાં હતા કૃષ્ણએ મોકલ્યા અને ધર્મ હું છે સમજવા માટે મોકલ્યા તો કે હા બાપા ઓલામને એમ થયું કૃષ્ણએ કીધું અમને હસ્તિનાપુરમાં અને આ તો હિમાલયની ગોદમાં છે તો આ વાયરસ કયો થયો મોબાઈલની વ્યવસ્થા નથી ને કરે ફોન કરી દે હે ઈવડો એ મોબાઈલ હતો ત્યારે માર્કુંડ બાપા કહે છે ઋષિ માર્કુંડ સાંભળો પાંડવા મેં કરું તમને બીજ ધર્મની વાત આ દુનિયામાં અનેક વાડા અનેક પંથો
એ બધું કે ગલત છે. બીજથી ને બીજું શું ખાણું રે પાંડવો માટે તમે નિર્યા ધર્મને ધારજો હે ધારજો દારતા કરજો નહીં તમે ઢીલું રે પાંડવો માટે તમે વીર ધર્મને ધારો એ ધારો આપી લો. ધર્મને ધારવો પડે ને કૂતરાને પાળવો પડે. હવે આપણે પાસે એમ કે ધર્મ પાળ્યું, ધર્મ ન પડાય ગાંડા, કૂતરા પડાય. ધર્મનું તો ધારણ કરવો પડે. દઈ દો બધાને ચા ભાઈ. એની મન જ નહીં ભાવે. પાણી પાઈ દો ઓલા હાંડા વાંડા ને કઈ જરા આપો ભાઈ. હાલો લ્યો. આપે